ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે તો ચા પાણી કરી લીધું છે અને આજ તો વહેલા ઉઠ્યા હતા. નાવાનું નહીં નાખ્યું છે અને માનવીને નવડાવી દીધી છે, કારણ કે આજે જવું છે બહાર. અમારા ભાઈના દૂધના ઘેર સાબલિયા એ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ જુઓ. અને માનવી બેને ચા બા પી નવડાવી દીધો છે. એની મમ્મી એ તૈયાર થઈ જશે જુઓ. વાળવાનું ચાલુ છે હજી. મેં કીધે દવા બેટા. તો પછી હમણાં નીકળીએ 9:30 વાગે જવા સાબલિયા. કંઈ જવાની ઈચ્છા હતી લગભગ 12 મહિનાથી, તે આજે ફાઇનલી જવું છે. જો માનવી બેનને માથું ખાલી વળવાનું છે, નહીં તો એને તૈયાર તો થઈ ગયો. તો ગાઈસ ફાઇનલી આપણે હેડી ના ગયા છીએ સાબલિયા અને સિંધિયાથી આગળ પહોંચ્યા છીએ. જુઓ માનવી અને માનવી મમ્મી બે જણા પાછળ બેઠા છે. માનવી બેન છે ને પાળેકું ખાઈ છે. જુઓ પૂરા માતાજીનો પ્રસાદ છે ને તે ધજાઓ લગાવી છે. ગઈ જાય જો સર પેટ્રોલ પંપ, તો આપણે વખત પેટ્રોલ પુરાય પછી જઈએ કોણ આપણે પેટ્રોલ પુરાઈને પછી આવીએ. ગાઈસ ફાઇનલ પેટ્રોલ પુરાઈને આપણે આવી ગયા છીએ. મારી મમ્મીને એ બધા હોય ઉભા હતા, હવે લઈને હવે હેડીએ છીએ. તો બે જોડો ફટાફટ, બે જોડો આગળ બી આવું છો. તો આ છે હાઈવે, એ વિસનગર જાય છે ને આજે ને એ ખેરાલુ બાજુ જાય છે રોડ. તો ગાઈસ તો વડનગર સાઈડ, વડનગરમાં બધું લગાવી છે ચોકલેટ. એવા ફૂલ લેવો છે બાઈક આગળથી. જો આ કેવું મસ્ત બનાવ્યું. કોમકાજ ચાલુ જ છે ગાઈસ. હમણાં પથ્થરનું બનાવ્યું છે. આ છે વડનગરનું સાઈડનું બોમ્બ. તો રાજી થઈ ગયો છે. આ છે વડનગર. હા મસ્ત બનાવીશું. હજુ કોમકાજ ચાલુ જ છે ગાઈસ. હા પકડજે સારું. શું કહેતી હતી? મસ્ત ચલો ફ્લાવર ઓમ ઓમ
રેલવે ફાટકના મેસે થઈ જઈશું. ગાઈસ જુઓ તમને બતાવું આ છે ને આવ્યું હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અને વકન મોટા મોટા સેલિબ્રિટી આવેલા છે. નરેન્દ્ર મોદી સાહેબ પણ આવેલા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવેલા છે વકન આ મંદિરમાં. અને અક્ષય કુમારે હમણાં આવ્યો હતો. આ છે હાટકેશ્વર મહાદેવનું મંદિર. જુઓ વડનગરની અંદર ના જોયું હોય તો જોઈ લો તમે. કેટલું મસ્ત છે. બહુ જૂનું મંદિર છે ગાઈસ. વડનગર મોદી સાહેબના ગામમાં. તો ગાઈસ હવે અમે હાટકેશ્વર મહાદેવના મંદિરથી હેડ્યા છીએ અને હવે અમે જઈએ છીએ સાબલિયા. જુઓ માનવી બેન બાઇક ચલાવું છે. રેસ ચાલે છે ને ગઈ મોટો કરી છે. ચલો મસ્ત વ્યૂ છે. તો ગાઈસ આજ તો 9 વાગ્યા છે ને હવે જમવા બેઠા છીએ આપણે. જુઓ અને આજે તો મરચું ને રોટલી ને દૂધ 3 વસ્તુ છે. અને સાવલિયા જતા તે મોડું થઈ ગયું. 6:30 વાગી જતા ઘેર આવતા આવતા. અને ત્યાં તો વ્લોગ્સ આપણે બનાવ્યો નહોતો ગાઈસ, કારણ કે ત્યાં તો આપણને શરમ આવતી હતી. અને ત્યાં બનાવી હતી દાલ બાટી, પણ ત્યાં પણ વ્લોગ નહોતો બનાવ્યો આપણે. એટલા હવે ઘેર આવી અને જમવા બેઠા એટલે ચાલુ કર્યું છે વ્લોગ્સ બનાવવાનું. અને મરચું રોટલી ખાવી હોય તો આવો ગાઈસ. અંદર જતો રહે ફોન આમ આવવાના.